વાત કરીશું જામનગરથી। જામનગરમાં હિન્દુ સેના દ્વારા શહેરમાં એક પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે, જેમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન ખાસ ધ્યાન રાખવા અંગે સૂચનો આપવામાં આવી રહ્યા છે। આ પત્રિકામાં જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન રાસ રમવા આવી રહેલા લોકોને કુમકુમ તિલક કરવો, ગૌમૂત્રનો છંટકાવ કરવો અને ગાયકો, ડીજે, સાઉન્ડ સિસ્ટમ, મંડપ અને ડેકોરેશન જેવા કામો હિન્દુ વ્યક્તિને આપવા અંગે સૂચના આપવામાં આવી હતી। આ પત્રિકા અનુસાર ખાસ કરીને યુવતીઓને લવ જેહાદથી બચાવવા માટે સાવધાની રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી। લવ જેહાદ અટકાવવા હિન્દુ સેના માર્ગદર્શિકા આપવામાં આવી છે। જામનગરમાં હિન્દુ સેના નવરાત્રી સૂચનો પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે। લવ જેહાદ અટકાવવા હિન્દુ સેના માર્ગદર્શિકા આપવામાં આવી છે। નવરાત્રીમાં તિલક અને ગૌમૂત્ર છંટકાવ કરવા સૂચિત કરવામાં આવ્યું છે। ગાયકો, ડેકોરેશન કાર્ય હિન્દુ સીમિત માટે રાખવામાં આવ્યું છે। જામનગર હિન્દુ સેના નવરાત્રી યોજવામાં આવી છે। લવ જેહાદ અટકાવવા હિન્દુ સેના માર્ગદર્શિકા આપવામાં આવી છે। નવરાત્રીમાં તિલક અને ગૌમૂત્ર છંટકાવ સૂચિત આપવામાં આવ્યું છે। ડીજે, સાઉન્ડ સિસ્ટમ, મંડપ અને ડેકોરેશન જેવા કામો હિન્દુ વ્યક્તિને આપવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે। આ પત્રિકા અનુસાર ખાસ કરીને યુવતીઓને લવ જેહાદથી બચાવવા માટે સાવધાની રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી। જામનગરમાં હિન્દુ સેના નવરાત્રી સૂચનો પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યા છે। લવ જેહાદ અટકાવવા હિન્દુ સેના માર્ગદર્શિકા આપી રહ્યા છે। નવરાત્રીમાં તિલક અને ગૌમૂત્ર છંટકાવ કરવામાં આવી રહ્યા છે। સૂચિત ગાયકો, ડેકોરેશન કાર્ય હિન્દુ માટે સમિત કરવામાં આવી રહ્યા છે। જામનગરમાં હિન્દુ સેના નવરાત્રી સૂચનો માટે પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે। જામનગરમાં હિન્દુ સેના નવરાત્રી માટે લવ જેહાદ માટે પત્રિકા કરવામાં આવે છે। લવ જેહાદ અટકાવવા હિન્દુ સેનાને માર્ગદર્શિકા આપવામાં આવી છે। નવરાત્રીમાં તિલક અને ગૌમૂત્ર છંટકાવવા માટે સૂચિત કરવામાં આવી રહ્યા છે। નવરાત્રીમાં ગાયકો, ડેકોરેશન કાર્ય હિન્દુ માટે સીમિત રાખવામાં આવ્યા છે। જામનગરમાં હિન્દુ સેના નવરાત્રી સૂચનો પત્રિકા વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રતિકોટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। હાલમાં નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી દરમિયાન લવ જેહાદની જાગૃતતા માટે હિન્દુ સેના દ્વારા કાર્યક્રમ થઈ રહ્યો છે। વિધર્મીઓ જીન્સના પેન્ટ અને ટી શર્ટ પહેરી દાણી સોગાદ લઈને ગરબી પંડાલોમાં પહોંચી જાય છે, જેથી આપણી બાળી ભોળી બેન દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે। એમના માટે આયોજકોને અને સંચાલકોને વિનંતી કરવામાં આવે છે કે આવતા લોકોને, ગરબીમાં પ્રવેશતા લોકોને આઈ કાર્ડ ચેક કરો, માથા પર કંકુનું તિલક કરો, માતાજીની પ્રસાદી આપો અને ગૌમૂત્રનો છંટકાર કરો, જેથી આપણી દીકરીઓ બચી શકે। એટલું જ નહીં, આયોજકો, સંચાલકોએ પણ પોતે પોતાના સિંગરો, પોતાના ગાયકો અને જે વગાડવાવાળા છે, ડીજે છે, ઢોલી, અન્ય કોઈ હિન્દુઓને જ આપે, અન્યથા જે કંઈ થશે એની જવાબદારી સંચાલકોની રહેશે। એટલા માટે જ કહેવામાં આવે છે હિન્દુ સેના દ્વારા કે લવ જેહાદની જાગૃતતા માટે અમે વિધર્મી મુક્ત નવરાત્રી ઈચ્છી રહ્યા છીએ। જય શ્રી રામ। જામનગરના ખંભાળિયા ગેટ વિસ્તારની અંદર આર્ય સમાજ સ્કૂલ આવી રહી છે અને સ્કૂલની નજીક જ આ કાર્યક્રમ રાખેલો છે, જેથી આપણી બહેનોને આ પત્રિકા વિતરણ કરી અને લવ જેહાદની જાગૃતતા શું છે, લવ જેહાદ જાણો